श्रीपुरुषोत्तमं च परमं धामाक्षरं ज्ञानदम् वन्दे प्रागजिभक्तमेव मनगं ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं महन्तगुणिनं मोक्षाय भक्त्या सदा જેમાં સ્તુતિ બોલીએ ત્યાં સુધી માઇકમાં સેટિંગ થઈ જાય બધું અને જેમ આગળ બધો કાર્યક્રમ થયો એટલા માટે કે તમે બધા આવી જાઓ થોડું ખેંચે એમણે આ કરીએ તે કરીએ એક્ટિવિટી ટીવીટી અને તમે બહાર ઉભા હો તમે એમ વિચારો હજી તો ઓલું હાલતું હશે પછી જઈએ એટલે અહીંયા વાળા તમારી રાહમાં હોય તમે આ લોકોની રાહમાં હોય શરૂ થાય કે કથા પછી જઈએ યુવક મંડળમાં બહુ ઓછું મારે કથા કરવા જવાનું થાય વધારે તો સંયુક્ત મંડળમાં જ હોય આ બાજુ મુનશીબત બેઠા છે એ શું છે એ કાર્ય કરો છો તમે એટલે જાણવા માટે અમે તો ઈચ્છીએ છીએ કે તમે બધા ખુશી વાળા થઈ જાઓ આજ સો રે વર્ષુના વાળા વહી ગયા આજ સો રે વર્ષુના વાળા વહી ગયા હાથ ઊંચા કરો થોડા છે તો પ્રાર્થના કરીએ કે જેને હજી નથી કર્યા એને દર્શન કરવાનો સગવડતા બધી ચાન્સ મળે પણ આ ગઢપુરમાં ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે એના પહેલા એનો ઇતિહાસ છે કાર્યાણીના માચા ખાચર જે રામાનંદ સ્વામીના શિષ્ય અને રામાનંદ સ્વામીએ પછી ગાદી સોંપી છે સહજાનંદ સ્વામીને એમના દર્શન કરવા માટે માચા ખાચર જાય છે જે માચા ખાચરને 18 આપણે ગણીએ છીએ 18 જણને જે કાગળ લખ્યો હતો તરત સાધુ થવા આવો અમને જોયું 4 જણ કે ઉપર આવો પણ બધાને એમ થયું શું હશે ઉપર જઈને કરાવવાના શું હશે પછી ખબર પડી કાંઈ નહીં ફુગા આધાર રાખવાના હતા
તો ફાવતું હોય તમને બધાને હાજર રાખતા તો. પણ 18 છે કાગળ લખીને બોલાવ્યા સાધુ થવાનું, ત્યાગી થઈને જ આવજો. તો એ 18 એક માચા ખાચર, એ માચા ખાચર ભગવાન સ્વામિનારાયણના દર્શન એ વખતે મહારાજ ચાતુર્માસ સરદારમાં રહેલા છે, એટલે સરદાર પધાર્યા મહારાજ. માચા ખાચર પણ ત્યાં જાય છે, બધું જોવે છે ઐશ્વર્ય. તળાવમાં માછલાને સમાધિ કરાવી, કારણ કે માણા નવરા ન હોય તો પછી માછલા બીજું. તો આ બધું જોયું એમણે, અને નક્કી થયું કે ગુરુએ એમણે નથી આ ગાદી સોંપી. પછી એમણે આમંત્રણ આપ્યું કે અમારે ત્યાં પધારો કારિયાણી ગામ. હા, કારિયાણીના દર્શન કર્યા છે કેટલા જણાએ? બરોબર, હું તો સમજુ છું તમે સાચું જ બોલતા હો, કારણ કે મને સારું લગાડવા હાથ ઊંચા નથી કરતા. હમણે ભાઈ પ્રવક્તાએ કીધું કે આપણે તાળી પાડીને સન્માન કરશું, અને હાથ ઊંચો અત્યારે તો આ એક જ છે તાળી, અને કાંઈ ખર્ચ નહીં. જેનું સન્માન કરવું હોય તો કરી નાખો. ઓલા રોડ ઉપર ઉભા ઉભા બધાનું કરે સન્માન. તો ભગવાન સ્વામિનારાયણને આમંત્રણ આપે છે કારિયાણી પધારવાનું. ભગવાન કે અમે વચન આપ્યું છે અહીંયા સરદાર વાળાને કે આ ચાતુર્માસ આખો અહીંયા રહેશું, અને અમે જો વચનમાં ન રહીએ તો પછી અમારો કોઈને વિશ્વાસ ન આવે. એટલે તમે જાઓ, તૈયારી કરો, ચાતુર્માસ પ્રબોધિની એકાદશી અહીંયા કરીને તમારે ત્યાં આવીશું. અને માચા બાપુ આવતા આવતા એમનું સગું છે ગઢડામાં, એબલ ખાચર નહીં, અને ક્યાંક તો રાત રોકાવું જ પડે. કોઈ સગાવાળા ન હોય તો ક્યાં રહે છે? મોજ મારે મોજ મારે મોજ મારે રે મહેતા, મોજ મારે મોજ મારે મોજ મારે મોજ મારે મોજ મારે રે. ઘરે નો આવે તો મોજ મારે મોજ મારે મોજ મારે મોજ મારે. સગવડતા ન હોય તો ખુશી ના લઈને પણ મોજ મારે મોજ મારે મોજ મારે. તો સગાવાલા ન હોત તો લોજમાં રહેવું પડે, પણ સગાવાલા છે એબલ ખાચર, એમને ત્યાં ગઢડામાં રોકાણા છે. પણ હવે શ્રી હરિરામૃતમાં આચાર્ય વિહરલાલજી મહારાજ લખે છે, થાક્યા હશે તો પણ રાત્રે બધાને બેસાડ્યા છે કુટુંબીજનોને, અને કથા એટલે શેની કથા? ભગવાન સ્વામિનારાયણની વાત કરે છે. માજા ભક્તના સંબંધી કેવું, ગામ ગઢડું પવિત્ર ઘડેરું. પાસે ઉન્મત ગંગા વહે છે, અગ્નિપતિ અભય ત્યાં રહે છે. તેના ઉત્તમ પુત્ર ભલા છે,
યુગપુત્રી જયા લલિતા છે. માજો ભક્ત રહ્યા તહારાત કરી પ્રગટ પ્રભુ કેરી વાત, કરી પ્રગટ પ્રભુ કેરી વાત. જો થાક્યા હશે તો પણ રાત્રે ભગવાન સ્વામિનારાયણ ની વાત સગા સ્નેહીઓને પણ કરી અને ખરેખર આપણને પણ શીખવે છે કે આપણને જે પ્રાપ્તિ થઈ છે, જે યોગ થયો છે, બીજાને વાત કરવી જોઈએ તો બીજાને પણ ભલું થાય. જો આપણને કોઈક તો લઈ આવ્યા જશે, કોઈકને સત્સંગમાં જન્મ મળ્યો હોય, પણ ઘણા બધા તો આપણે કોકની વાતોથી, કોકના સંગાતથી આવ્યા હશું. પ્રમુખ સ્વામી મહારાજને અહીંયા 53મી જન્મ જયંતિ ઉજવાણી હતી, ત્યારે તમે કોઈ હાજર ન હો, ગેરહાજર હો. કારણ કે 1973માં અમે એ વખતે પહેલો ઉત્સવ સમયો મોટો આ જોયેલો. સર્વમંગલ સ્વામી, જન્મંગલ સ્વામી, હું સ્મૃતિ પ્રકાશ સ્વામી બધાએ આ જોયેલું. અને ભવ્ય નગર યાત્રા, વિમાનમાંથી પુષ્પવૃષ્ટિ કરી હતી બાપાને. પછી ત્યાં જે ઉત્સવ સ્થળ હતું ત્યાં બધા મોટી સભા થઈ હતી. કવિ કાક પણ એ વખતે આવેલા સ્ટેજ ઉપર. અને શીરા ને શાક એ તો કુંડ બનાવ્યા હતા, એમાં ભર્યું હતું બધું. અત્યારે તમે તો ખાઈ બેઠા છો ને. મને એ કહ્યું કે શીરો ખવડાવીને બેહે ને તો કાંઈક જાગતા તો રે અને થોડું સમજે. ઓઇલ મળે તો થોડું મગજ કામ કરે એટલે સમજે. તો એ પણ જોયેલું. પછી જે પંગત જોયેલી એ યાદ રહી ગયું. નીચે બેસીને જમવાનું તો પતરાવાળા દળિયા પડિયા હતા, પણ સારો પીરસવા વાળો છે ને એના ઓળખીતા હોય ત્યાં દર વખતે દોડીને જતો રહે, વચ્ચે વાળા આમ જોતા રહે. પછી તો કોકને ચડી ઓલો આવતો હતો ને ત્યાં ઊભા થઈ ગયા, એના હાથમાંથી પેલું લઈ લીધું પીરસવાનું અને બે બથો બથ આવી ગયા. તે રેતી ઉડી, તે થોડું ઘણું જે પતરાવાળામાં હતું ને એ ગયું. તો એ યાદ રહી ગયું ને ઇમ્પ્રેશન પડી. તો સમય ઉત્સવમાં જઈએ, કંઈક સેવા કરીએ. ઉતારાની તો ચિંતા નહોતી, સ્ટેજ ઉપર ગાદલા હતા એમાં હોઈ ગયા તમે. આટલી બધી એ વખતે કડક બંદોબસ્ત નહોતો, એ સ્ટેજ ઉપર ન જવાય એવું નહોતું. એટલે ત્યારથી ટ્રાય કરેલી સ્ટેજ ઉપર આવવાની. તો ઉત્સવ સમય થાય, પણ એ આપણને કોઈક લઈ આવ્યું હોય. પહેલેથી તો સત્સંગ હતો નહીં અમારે એકેય ને 4 માંથી, પણ કોઈક લઈ આવ્યું હોય આપણને, તેમ આપણે પણ કોકને લઈ આવવા. કેમ કે અમદાવાદ તો કેટલું મોટું, હોલ મોટો છે પણ ખાલી છે. આનાથી થોડાક ઓછા હો, આ ખુરશી વાળાને કાઢ નાખો તો આટલા તમારા ભાવનગરમાં થાય છે યોગ સભા. અહીંયા મેં જાણવા મળ્યું કે 52 સંયુક્ત મંડળ ચાલે છે, અમારે 42 ચાલે છે. ભાવનગર ને અમદાવાદમાં તો કેટલો ફેર છે.
વસ્તીમાં, તો કંઈક કરવું જોઈએ. ધારો કે મોમ્બાસાના મંદિરમાં આવી ચડેલા હનકોપ હોલેન્ડ વાળા, એનો ભાઈ પોલકોપ, બધું જોવા નીકળ્યા હોય. દરિયે ફરવા આવ્યા હતા, એમાં ગામમાં નીકળ્યા, આમ જોયું તો મંદિરમાં આવ્યા, એમાં યોગી બાપાની મૂર્તિ, આમ ચિત્ર પ્રતિમા જોઈ, અલમસ્ત યોગી. અને જોગીડાના જાદુ મારા હૃદયે રમે જી, હૃદયે રમે રે અમને બીજું ના ગમે જી. જોગીડાના જાદુ મારા હૃદયે રમે. યોગીજી મહારાજ જો અમારી આ વિશેષતા છે, અમારે કોઈ પ્રેક્ટિસ ન હોય. અહીંયા જે હું વહેલા આવ્યો ને ત્યારે આવડા બધા ગાવાળા ખૂણા બેન પ્રેક્ટિસ કરતા ગાવાની. અમારે પ્રેક્ટિસ વગર, કારણ કે અમને ખબર જ ન હોય શું આવશે. મને ઓલો પૂછવા મને કે કયો વિષય, મેં કીધું વિષયમાં તો જેને ન આવડતું હોય એ વિષયમાં બોલે, અમે તો એમણે જ બોલીએ. તો અમારે ગમે તે ગાવાનું આવી જાય અને એ વગાડી શકે પાછા બંને. તો યોગીજી મહારાજની મૂર્તિનું કામણ આ બધા અત્યારે સદગુરુ છે ને સદગુરુ બધા એમ જ રંગાઈ ગયેલા, ના પાડતા જ બધા, સાધુ થવાની વાત જ નહીં કરતા. ક્યારે બને એમ નહીં કે ખબર ન રહે, અને સદગુરુ બની ગયા. ત્યાં સુધી નામ પહોંચાડ્યા યોગી મહારાજે. તો યોગીજી મહારાજની મૂર્તિનું આમ કામણ થયું, આમના કંઈક પુણ્ય હશે. અને સિટી કાકા ત્યાં હતા હાજર મોમ્બાસા મંદિરે, અને આપણે પૂછ્યું કે આ ક્યાં મળે, કે અત્યારે તો હવે આ ક્યાંય ન મળે. પણ એમની જગ્યાએ અમારા ગુરુ છે પ્રમુખ સ્વામી મહારાજ, એવા જ સંત છે. તમે ઇન્ડિયા જવાના છો? ક્યાં જવાના ને? હિમાલય ને બધું જોવું છે. તો કે જો ભારતમાં હિમાલય તો છે, પણ ભારત છે ને એ સાધુની ભૂમિ, સંતની ભૂમિ છે. અને જોવા જેવા તો કે જોગી જોયા જોવાનું કાંઈ ના રહ્યું. તાળી પાડો. હે જોગી જોયા જોવાનું કાંઈ ના રહ્યું. હે ગોવિંદ ગાયા ગાવાનું કાંઈ ના રહ્યું. હે જોગી જોયા જોવાનું કાંઈ ના રહ્યું. કે અમૃત પીધા પીવાનું કાંઈ ના રહ્યું. હે અમૃત હે ગંગામાં નાયા, જે પછી શેર બજારમાં નાયા. ગંગા નાયા નાવાનું કાંઈ ના રહ્યું. હે જોગી જોયા જોવાનું કાંઈ ના રહ્યું. ટાઈમ થોડો છે ને આપણી પાસે. તો ભારત દેશમાં તો જઈને સંત મળે એ અગત્યનું છે. હિમાલય તો કેદુનો છે ને પડ્યો જ છે.
અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અત્યારે ભારત છે, તમે ભારત જાઓ ને તો પહેલાં એમના દર્શને જજો. આમના ભાગ્ય ખુલવાના હશે. તે બંને ભાઈ કાર્ગોમાં ગાડી નાખ્યું છે અને પોતે પ્લેનમાં ભારત આવ્યા. મુંબઈ દાદર મંદિરનું એડ્રેસ આપેલું, ત્યાં પહોંચ્યા. ત્યાં વળી પાછા ઇંગ્લિશ જાણવાવાળા સંતો હોય એટલે કામ થાય. નહીં તો અમે 4 માંથી એકાદા મળી ગયા હોત તો દેટ મેને ધક્કો માર્યો ને આ એમ પડી ગયા. એવું અમારે હોત. અમારે 4 માંથી એક સંત કે એક ભાઈને આમ સાહેબને કે તમારો નેચરલ બહુ સારો છે, તમારો નેચરલ બહુ સારો છે. બોલે સમજી ગયો કે આપણું નેચર કેવું છે, એમને પણ નેચરલ બોલે. તો સંતો મળી ગયા, સાથે પત્ર આપ્યો તો લઈને આવ્યા. સંતોએ પછી એમને કીધું કે પ્રમુખ સ્વામી મહારાજ તો ગોંડલ બિરાજે છે, તો કે અમારી તો ગાડી તો છે, તમે સંતો સાથે આવો, જઈએ. અને ગયા. પણ હનકો પોતે કહે છે અમે તો એના ત્યાં જઈ આવ્યા બાપા સાથે 84માં હોલેન્ડ. એ કે એટલા કંટાળ્યા હતા અમે, કારણ કે એ વખતે ભારતના રસ્તા કેવા હતા. 84માં બાપા સાથે મલેશિયા ગયા હતા. મલેશિયાના એટલા સ્મૂધ રસ્તા, આખું ભારત એટલે વિશ્વ ફરીને આવ્યા હતા અમે. આફ્રિકાથી શરૂ કરીને યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન, હોંગકોંગ, બેંગકોંગ બધું કરી બાપા સાથે. તો દુનિયાના રસ્તા જોયા હતા, પણ મલેશિયા જેવા નહીં. જે હરિભગતની ગાડીમાં બેઠા હતા ને એને કીધું ભાઈ તમારા રસ્તા એટલે તમારા રસ્તા. આમ વાંચીએ તો એમ મજા આવે, વાંચી શકાય સરસ. મને કહે તો લખી શકાય, તમે લખો, ટ્રાય કરો. મેં ટ્રાય કરી, ડાયરી કાઢીને લખ્યું, ખુશ થઈ ગયો. પછી મને હસવું આવ્યું. પછી મેં એમને પૂછ્યું હમણાં ઇન્ડિયા આવ્યા છો? ઘણા વર્ષ. આવો. ત્યાં ચાલુ વાહનમાં ખજવાડી નથી શકાતું યાર, કારણ કે એવો રોડો આવે ખજવાળું હોય ક્યાંક ને ભોંકો ક્યાંક વળી જાય, આંખું ફોડીએ. તો સ્વામી બાપા પાસે પહોંચ્યા તો ખરા, પણ કે રસ્તા એવા હતા ને થાકી ગયા હતા, એને કંટાળી ગયા હતા. પણ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા ને તો ભૂખે ભાગી ગઈ, તરસે छिपाई ગઈ અને શાંતિ થઈ ગઈ. અને શાંતિ પમાડે તેને તો સંત કહીએ. મારે એના દાસના દાસ થઈને રહીએ, શાંતિ પમાડે તેને સંત કહીએ. વિદ્યાનું મૂળ જ્યારે ગુરુનો ભણાવે ત્યારે પંડ્યાનો માર સિદ્ધ કહીએ. કીધા ગુરુને જ્યારે ભૂલ ન ભાગી ત્યારે તેના તે છેલ્લા સિદ્ધ થઈએ રે. શાંતિ પમાડે એને સંત કહીએ. શાંતિ થઈ ગઈ અને સત્સંગી થઈ ગયા. તિલક ચાંદલા સહિત પૂજા કરે, હોલેન્ડમાં રહ્યા, ઉપવાસ કરે એકાદશી નોમના. એ વખતે પછી ઇંગ્લિશ ટ્રાન્સલેટ થયેલું વચનામૃત એમને મળી ગયું, તો વચનામૃત રોજ વાંચે. એમને બીજાને સત્સંગ કરાયો. અત્યારે ત્યાં આપણું સેન્ટર ચાલે છે, લંડનથી સંતો જાય ત્યારે. પણ જો વાત કરવી જોઈએ, આપણે એ કહેતા હતા
માચા ખાચરે વાત કરી કે ભગવાન પ્રગટ થયા છે અત્યારે, હું દર્શન કરીને આવ્યો, એટલું નહીં મારે ગામ પધારવાના છે. અને ત્યારે સામે એ પૂછે છે એબલ ખાચર, મેં તો લીધો અલૌકિક લાભ, દેવને નિર્મળે દેવનાને મળે આવો દાવ. સુણી ભૂપ બોલ્યા તે સ્થાન, તમે સાથી જાણ્યા ભગવાન, તમે સાથી જાણ્યા ભગવાન. જો આપણે વાત કરવા જઈશું ને એટલે આમે કોઈ પૂછશે ત્યારે આપણને કઈ ખબર હોવી જોઈએ, નહીં પાછું આપણું નંદવાઈ જાય. એ કુંભાર ગધેડું બીમાર, પશુ ડોક્ટર પાસે ગયો, ડોક્ટરે પછી દવા આપી કે આટલી ટીકડીઓ એને ખવડાવી. હવે ભાણા નથી ખાતો, ગધેડો કેમ ન ખાય? તો કે ભૂંગળી લેવાની પાઇપ, એમાં એને મોઢામાં નાખવાની પાઇપ, પછી એમાં નાખી દેવાની અને ફૂંકે મારી લેવાની, એટલે હું એમાંથી એના ગળામાં જતી રહે. બીજે દિવસે પેલો ભાઈ આવ્યો કે સાહેબ આનું કંઈક વારણ ખરું દવાનું? કેમ દવાનું વારણ? ગધેડાને કઈ થયું? ગધેડાને નહીં, આ મને ફૂટી નીકળ્યું બધું. કે તને કેમ? કે મારે ખવાઈ ગઈ છે. એટલે ગધેડાને ખવડાવવાની હતી, તારે નહોતી ખાવાની. કે પણ સાહેબ તમે કીધું એમ જ કર્યું તું, ભૂંગળી એના મોઢામાં નાખી, દવા નાખી, ટીકડીઓ. હું ફૂંક મારું ને ત્યાં એને મારા માટે ફૂંક મારી, એ ટીકડીઓ મારા ગળામાં ગઈ. કોકને વાત કરવા જશો ને ત્યારે કોક હામી ફૂંક મારશે તો આપણને ફૂટી નીકળશે, પછી નહીં આવડતું હોય તો. એટલા માટે તો આપણને કહે છે કે સત્સંગ, શિક્ષણ, પરીક્ષા આપો, સત્સંગનું વાંચન. પણ હારા મોબાઈલ એવો છે ને કોઈ નવરા રહેવા દે એવું છે નહીં. અત્યારે નાનું બાળક રડતું હોય ને તો એને આપી દે ફોન, ત્યારથી જ એને ગળ સુધીમાંથી ફોન આપે છે. શિવાજીને એની માતા જીજીબાઈએ જુદા હલરડા ગાયા. આભમાયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને જાવેલ બાળ રે, જીજાબાઈ ને જાવેલ બાલુડા ને માતરી ચોળે, ધણણ ડુંગરા ડોળે, શિવાજીને ગીત રૂનાવે. માતાજીને મુખ જે દીધી ઉડી એની નીંદ રાતેની, માતાજીને મુખ જે દીધી ઉડી એની નીંદ રાતેની. આવા હલડા ગાયા. પછી એટલું ઝઝુમે હિન્દુ ધર્મ માટે. પણ નાનો હતો ત્યારથી હાલડા એવા ગયા, કોઈ જાને તો તારો બાપ બાગડો લઈ જઈ શકે. તો ત્યારથી ડર તો થયો હોય. અને તો એવું જ શીખવાડેલું. તો એમ આપણે પણ આપણું સાહિત્ય એનું વાંચન કરીએ તો આપણે કોઈને વાત કરી શકીએ, સમજી શકીએ. આપણે મહંત સ્વામી મહારાજના પ્રસંગો જાણી રાખીએ તો આપણે કોઈકને વાત કરી શકીએ. અને કોઈક આવા પ્રશ્ન પૂછે એનો પણ આપણને જવાબ આવડતો હોવો જોઈએ. અહીંયા માચા ખાચર
એને અગલ બાપુ પૂછે છે કે તમે કેવી રીતે ભગવાન જાણ્યા? કારણ કે આ જગતમાં તો કેટલું બધું ચાલતું હોય છે આવું. ખ્યાલાળુમાં ઓલા બાપુ થયા હતા ને, કેટલું કે ફૂંક મારેલું પાણી આપે ને ગમે તે રોગ મટી જાય. પછી તો એટલી બધી ગીર્દી થવા માંડી કે બાપુ ફૂંક મારીને થાકી ગયો. કેટલી ફૂંકો મારવી, બધી બોટલ લઈને આવે. પછી એવું કહ્યું કે બધા બેસી જાઓ, પોતપોતાની બોટલો ખુલ્લી રાખવાની, બાપુ માઇકમાં ફૂંક મારશે ને તમારામાં આવી જશે. થોડાક ટાઈમ આવું ચાલ્યું, બધા ચમત્કાર પરચા. પછી બંધ થઈ ગયું. બાપુ પાછા બીડી વાળતા થઈ ગયા. બીડી વાળાનું જ કામ કરતા હતા. તો આવું કદાચ થોડુંક કંઈક ચાલે ને કેવી રીતે માની લીધું તમે ભગવાન છે? ત્યારે માચા આપા કહે છે, માચો ભક્ત કહે હે મહીશ, કહું જેથી જાણ્યા જગદીશ. દીઠી મૂર્તિ મનોહર એવી, દેવી જીવના દિલ હરે તેવી. સોળે ચીન ચરણમાં જણાય, જોતા શ્રી હરિ નિશ્ચય મનાય. એના મુખની જો વાત સુણાય, પાકો પથ્થર પીગળી જાય. નથી હુકમે મનાવતા બળથી, નથી આપતા નાણું આગળથી. લાખો જન્મ સવરતે છે તોય, હરિ વગર એવું કેમ હોય? ચોર જેનું પાથી નથી ડરતા, હરિ વચને ચોરી નથી કરતા. થયા આધીન લોકય પાર, તેને વચને તજે ઘરબાર. કાર્ય પરથી ખબર પડે કે આ કંઈક જુદા છે આપણાથી. કળથી બળથી છળથી કરી શકે જેન કોઈ, લેખ ખેંચી મન લાખના એ તો આપોઆપ ઈશ્વર હોય. અહીંયા કહે છે એમની મૂર્તિનું કામ એવું છે કે જોતા લોકો એ મૂર્તિમાં ખેંચાય છે, એવું મૂર્તિનું ખેંચાણ છે. અને ઘણા બધાનું તો આવું જ થયું છે. ખુદ આપણા બ્રહ્માનંદ સ્વામી લાડુદાનજી ભાવનગરથી નથી આવ્યા હતા પરીક્ષા કરવા, પણ ભગવાને એવી રીતે એમને આકર્ષણ કર્યું. એના મામાએ સાથે હતા. મામાને એમ કે હમણાં ભાણો આટલો હોશિયાર છે ને, આ સ્વામિનારાયણનો મટાડી દેશે, બધું પૂરું કરી નાખશે. ભાણો તો આમ સતત મૂર્તિના દર્શન કરતો જ થઈ ગયો લાડુદાન. અને એટલું નહીં, સમાધિ પાછી કરાવી, પાછા 16 ચિહ્ન ચરણમાં દેખાડ્યા. એ ભગવાનમાં જોયો, આપણે હોય તો કપાસી હોય દિવ્ય ચિહ્ન આપણા ચરણમાં ન હોય. અને જો રંગાઈ ગયા નહીં લાડુદાનજી કે ધન્ય યાજની ઘડી રે, ધન્ય યાજની ઘડી.
પછી ગુરુ ગમશે ગયા તાળાયું ઘડી લાડુ સજાનત ની રખતા આખડી ઠરી રે આજ નીકળી રે તને જો આકર્ષાઈ ગયા રહી ગયા ત્યાં કેવા પ્રકાંડ વિદ્વાન અને એમાં પિંગળ ભાષા એમાં ભણેલા એના આપણે અત્યારે છંદ કવિ કાગ એમ કહેતા હતા કે હજી સુધી કોઈ દેવી પુત્ર એટલે કે ચારણ એને એવા છંદ નથી લખ્યા કે બ્રહ્માનંદ સ્વામીના છંદની સામે મૂકી શકાય તો સર સર પર સધર અમર તારે સર કર કર ધર કરે હરિ હર સૂર્ય વર્ય છાયતિ મન હર ભર ભર યતુર હર પર નિર્ગન નર કમર તમર ગણ જર કર મુકુટ શીલ સવર્ણ મે ગણ પટ કર કર પદ રંગ ભર સુંદર શ્યામ રબર ચિર રંગ ભર ચરણ ચરણ ખરણ પદ ચાચર ગોમ ધણન ગણન ગય તણન બજન તણન કંકાર ત્રાયતિ પ્રણન ધણન પદ ત્રાચા ભ્રમણ ભ્રમર વત રમણ ભમે ગણ પદ ખરર ખરર પદ ભૂગર ભૂગર સુંદર શ્યામ રમે ચિર રંગ ભર સુંદર શ્યામ રમે જટ જટ પટ ઉલટ પલટ નટ વટ જટ લટ પટ પટ ઘટ પટ લટ કોકટ યતિ ઉકટ ઉકટ ગતિ વિકટ મંડર ભટલટ લપટ મલ જમુના તટ પ્રગટ યમર યટ રટ ચક્ષુર તટ હે ઘટ પેર સલે ગણો પટ કરર કરર પદ ભૂગર ભૂગર સુંદર શ્યામ અનેર જીર રંગ ભર સુંદર શ્યામ અનેર જીર રંગ ભર સુંદર શ્યામ પાછા બધાને અરજ નીકળે છો ખાલી હણો હણો મેળવી દીધું એમ નહીં છોકરાઓને એવું કહું તમે ગણીજો આમાં હણો કેટલા આવે ત્યાં શરૂ કરે તો જણન જણન ખડન પદ જા જરગમ ધરન ગણન ગાયને પછી બંધ થઈ જાય ભેગું જ ન થાય અને આ બધું પાછું મુખપાઠ હોવું જોઈએ જે અત્યારે બધાને ગોખાયું ને 315 શ્લોક સત્સંગ દીક્ષા ગ્રંથમાં આમાંથી કોઈ છે મુખપાઠ કર્યો હોય એવો તમે બાળકો માનો આ છે તો આપણને એમ કે બાળકો એ જ કરવાનું હોય મેં એ કર્યો છો 315 રોજ બોલી જઉં છું યુવક સભા જ હતી અને એક ઉત્સાહી છે ને માઇક લઈને બેસી ગયો અને કીર્તન શરૂ કરી દીધું કે વાદળી ઉતર છે ઘેલાને તીર વાદળી ઉતર છે ઘેલાને તીર બારે માસ ભરવાસે મીઠલડા નીર વાદળી ઉતર છે ઘેલાને તીર બારે માસ પણ એને મુખપાઠ હતો ને ઉપાડી લીધું કીર્તનાવાલી હતી પણ એને બાજુવાળાને આપી આમાંથી જલ્દી ગોય ઓલાને ખબર ન પડે કે આમાં ઇન્ડેક્સ આગળ હોય પાછળ હોય ક્યાં હોય યા બાબા બમ કર્યા કરે આને ચાલુ રાખ્યું 10 વખત ગાયું વાદળી ઉતરજે ઘેલા નથી પછી સામે બેઠા હતા એ બધા કે વાદળી નહીં ઉતરે તું હેઠો ઉતરી એટલે થોડું મુખપાઠ આ તમે જોયું છે ઘણી જગ્યાએ અમારે ત્યાં હોય છે ગાવા વાળા હોય ને એ શું કે હવે આપણે આંખો બંધ કરીને સ્તુતિમાં જોડાઈશું પાછી એ ખુલ્લી રાખ્યો કારણ કે એને વાંચવાનું હોય કારણ કે એક ભાઈ મેં કહ્યું ધૂન બોલાવો તો મને કે કીર્તનાવલી આપો એટલે ધૂનમાં કીર્તનાવલી થોડુંક તો મુખપાઠ કરો તો બ્રહ્માનંદ સ્વામી પણ આ ભગવાનની મૂર્તિના દર્શન કરતા રંગાઈ ગયા છે અને હમણાં આપણે વિડીયોમાં જોયું ને તું કહેતો હોવી જનો જબકાર થાય એટલામાં
છોડી દઉં દોરને જગતના રંગે નથી રંગાણા એ. હા, આ સભામાં જ કહેવાય, ઉપરવાળી સભામાં કહેવાય ને, ઉપર તો ઘણા તૈયાર છે પણ હવે દીક્ષા ન મળે. હવે છે ને બધે ફરિયાદ તો બધા પૂછવા આવે, પ્રવક્તા હોય ને ઓળખાણ આપ્યું હોય એટલે સ્વામી તમે ક્યારે દીક્ષા લીધી? ગામું ગામ પૂછે ને પછી મેં કીધું હવે ભાઈ જ્યારે સસ્તી હતી ને ત્યારે લઈ લીધી છે, માથું બધું મોજ કીધી. અત્યારે તો 3 વર્ષ સાધકમાં, અમે 3 મહિના સાધકમાં રહ્યા છે અને અત્યારે 3 વર્ષ સાધકમાં, એમાં પાસ થાય અને પછી આગળ દીક્ષાનું થાય. તો આ રસ્તો તો સારો જ છે, સુખી થવાનું, મજા આવે એવું છે, સેવા થાય મોટી, આપણે સુખી થઈએ અને બીજાને પણ સુખી કરી શકીએ, એ માર્ગ ચીંધી શકીએ. એટલે અહીંયા બેઠેલામાંથી કોઈ વિચારજો. પાછું એ ચિંતા મુક્ત, ગેસના બાટલા મળે કે ન મળે, કાંઈ ચિંતા નહીં. અમારે સીધું જઈને પહોંચી જ જવાનું કે સ્વામી નારાયણ નારાયણ. પેલા ચોકામાં જોઈએ તો બહુ ચોકામાં પેલા ધૂન બોલાવવાની, પછી જમવાનું આવે. ઓલો પીરસતો હોય ને આ બોલાવતો હોય, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ નારાયણ. પાછું બને એવું કે લાડુ પીરસવા વાળો એ જ વખતે આવી જાય આની આગળ, તો એ પાછો ધૂન બોલાવતો બોલાવતો કે સ્વામી નારાયણ, બે મુક્તો છે કે તો બહુ અહીંયા મજા મજા છે. દેશ પરદેશમાં જવાનું થાય. આમાંથી તમારામાંથી કોઈ આખી વર્લ્ડ ટૂર નહીં કરી હોય, મને નથી લાગતું વર્લ્ડ ટૂર કરી હોય એવું કોઈ અહીંયા હોય. ઉપરવાળામાં નહીં હોય, ઓલા ઉપરવાળા નહીં પણ આપણા ભાવ ઉપર પણ બાપા મને સાથે લઈ ગયા હતા 84માં. તો આખી વર્લ્ડ ટૂર, મેં તો ના પાડી હતી, મને કાંઈ આવડતું નથી, કાંઈ રસોઈમાં કાંઈ આવડતું નથી. હજુ સુધી મેં કોઈ દિવસ ખીચડી બનાવી નથી. ડૉક્ટર સાહેબ એક વખત અમારી શિબિરમાં કે આ તો 4 જ સંતો આપણે પીએચડી છે. એ વખતે 4 જ હતા, કોઠારી બાપા, વિવેક સાહેબ સ્વામી, શ્રી હરિ સ્વામી અને અનુપમ ભગત, કે આ 4 જ અત્યારે છે. પણ ધારો કે આ બધા સંતો પીએચડી હોય તો કેટલોક સમાસ થાય? મેં કીધું ભૂખ્યા રે બધા. કેમ એમ બોલો? મેં કીધું બધા પીએચડી હોય તો ખીચડી કોણ કરે પછી? તો બાપાને મેં કહ્યું, મેં કીધું મને કાંઈ આવડતું નથી, રસોઈમાં કંઈ નથી આવડતું, નથી સંગીતમાં કંઈ વગાડતા આવડતું, શીખ્યા નથી કાંઈ. હું સાથે આવીને શું કરીશ? અને પાછું વર્લ્ડ ટૂર, અને મને એમ કે ત્યાં તો આપણને અંગ્રેજી તો આવડતું નથી ને ત્યાં તો બધા એમાં જ હશે, તો આપણે શું કરશું? સ્વામી સામે કાગળમાં રાખ્યું, આજ્ઞાનો વિચાર જ ન કરવાનો હોય, એમને જે કામ લેવું હોય છે લેશે. અને ત્યાં ગયા ને તારું દેશી ઘીની ડિમાન્ડ નીકળી હો.
જ્યાં જઈએ ને ત્યાં પાછા બાપા જ કે ઓલું તમારું જવા દો અને હું જવા દઉં તો જો ને વાતું ઈ વગતાળીઓ એ જીવાતું ઈ વગતાળીઓ અને જડ જડ જુજવ્યો આ તો જેડો 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 માનવી અરે જોને એડી એડી વાતડિયું ઈ તો વાતુજી મુગતાળિયું અને જણ જણ જુજવ્યું આ તો જેડો જેડો માનવી ને એડી એડી વાતડી એમ કરીને માંડું પછી કે ભાઈ આમ આવતો તો ગામમાં વરસાદ શરૂ થઈ ગયો તે બચવા માટે હુતારની કોડ હતી તેમાં ગરી ગયો બહાર વરસાદ પડે હુતારને કે આજ તો પણ વરસાદ કંઈક જુદો જ છે હો તો હુતાર શું કે સોડા ફાડી નાખે એવો છે કારણ કે આખો દી સોડા જ ફાડવાના હોય થોડો વરસાદ પાછો ઘણી વખત બંધ થાય પછી લોકો નીકળે પાછો વરસે પાછો આ બીજા દરજીની દુકાનમાં ગરી ગયો બચવા માટે પલળે નહીં એના અને કે ભાઈ આજનો વરસાદ તો ઓલા દરજી કે આજનો વરસાદ એટલે વરસાદ છે ખરા ટેભા તોડી નાખ્યો છે કે એને આખો દી ટેભા જ તોડવાના હોય અને વાણીયાની દુકાને ગરી ગયો તો કે આજે વરસાદ કે ક્યાંકથી જથ્થાબંધ આવી ગયો લાગે છે વાતો ઈ વગતાળિયું જડ જડ સૂચવ્યું જેડો જેડો માનવી એડી એડી વાતડિયું તો પછી બાપાએ એના આશીર્વાદથી ચાલી પછી ગામો ગામ કથા કરવાની થતી હતી જગતુ દ્વાર દયા કા ખોલે पंचम सुर में गूंगा बोले जब तू अंत देखे लगना चल कर पहुँचे काशी दर्शन लो घनश्याम नाथ मोरे प्यासी दर्शन जो घनश्याम માચા ખાસરે કીધું જુઓ સમાધિ પ્રકરણ અને એની મૂર્તિનું આકર્ષણ છે એમના નામનો કેવો પ્રતાપ તો અત્યારનો બાંગ્લાદેશ ત્યાં એક આશ્રમધારી બેઠા હતા મહંત અને વૈરાગ્યો આવ્યા હતા અને સ્વામિનારાયણ જીવન મુક્તા નામ બોલે ને તો અજવાળું થાય જો કોકના નામ હવારમાં બોલ્યા ને તો અંધારું થાય આખો દિવસ તો અજવાળું થાય તો એમને લાગ્યું કે આ કોક વ્યક્તિ હશે અત્યારે પૃથ્વી પર કે આ છે આશ્રમ મૂકીને આવ્યા મહારાજને મળ્યા દીક્ષા લઈ લીધી સ્વયં પ્રકાશાનંદ સ્વામી સારંગપુરના વચનામૃતમાં એમના ઘણા પ્રશ્નો છે તો હવે એમનો પ્રતાપ છે એમના નામનો પ્રતાપ છે એમની મૂર્તિનું આકર્ષણ છે અને લોકોને કંઈ મરોકા મુસલમાન થાય એમ નહીં સમજીને બધાય થાય છે જૈનો આવે છે થયા છે સત્સંગી શિવપંથી હોય શક્તિપંથી હોય એ બધા એમના શિષ્યો થતા જાય છે અરે મગ્નીરામ જેવા પછી આવ્યા છે પણ એ રંગાઈ જાય મોટા સિદ્ધ હતા કોઈને ગાંઠે નહીં ભગવાન સ્વામિનારાયણના સાધુ થઈ ગયા છે તો આવો પ્રતાપ છે તો આવું થોડુંક શીખી રાખવું જોઈએ કે ભાઈ અમેરિકામાં આવું અક્ષરધામ જેમાં મોટું વિઘ્ન આવ્યું હતું છતાંય સ્વામી કે 23મી સાલમાં કરવું જ છે ઉદ્ઘાટન પ્રતિષ્ઠા કરી નાખ્યું મિત્ર આપણે ઘણો સંકલ્પ થાય છે પણ પૂરા થતા નથી તો પછી અબુધાબીનું મંદિર સ્વામી કે રાજા રખવાળથી છે તે થયા અત્યારે રાજાના રખવાળ એ કરે છે સ્વામી એમને ત્યાં રાખ્યા છે જોખમ હોય તો ન બોલાવી લે કે તમારે ત્યાં જ રહેવાનું કઈ વાંધો નહીં આવે ભગવાન મહારાજ રક્ષા કરશે અને કરશે
ને એમને જે કરવું હોય છે એ કરશે. પણ આવી બધી વાતો કાર્ય જેમ આ દીક્ષાનું હમણે જોયું તો આવું બધું શીખી રાખવું. તો આપણે પણ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ, કારણ કે સમયનું કામ કરે. પણ કીધું એમ આપણને જે વાત મળી છે, સમજાણી છે, બીજાને કરતા થાવ. એક જણને આપણે ન લાવી શકીએ, વધારે બીજાને કોકને આવતા હોય એને નહીં, એક નવાને, એક જ જણને, તો અહીંયા ઘણી મોટી સંખ્યા થઈ જાય તો એવું કરી શકીએ. મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન. આ તબલા ઉપર તબલા વગાડે છે ને નરેન્દ્રભાઈ મહેતા, એમને આંખે નથી દેખાતું. કવિ કાગ સાથે 1 વર્ષ વગાડ્યા અને ગુજરાતના તમામ કલાકારો સાથે અને કથાકારો સાથે એમને તબલા વગાડ્યા છે. અને બાજુમાં રસિકભાઈ આપે બંજા ઉપર, અને એ પણ એમણે પણ બધા કલાકારો સાથે વગાડેલું છે. એક હું બાકી હતો એટલે હવે મારી સાથે વગાડ્યા છે.